ગુજરાતમાં આજરોજ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકો પર મતદાન થવાનું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક પર જંગ, નગરપાલિકા અને પંચાયતોમાં ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે। દેવગઢ બારૈયા અને વિસનગર નગરપાલિકામાં મતદાન થશે। આણંદ જિલ્લામાં પંચાયતની એક બેઠક પર ચૂંટણી થવાની છે। હળવદ અને પોશીના તાલુકામાં મતદાન થવાનું છે। સાંતલપુર અને ધારી તાલુકામાં પંચાયતની ચૂંટણી છે તે યોજાવાની છે। નેત્રંગ અને કાંકરેજ તાલુકામાં પંચાયતમાં સંગ્રામ જોવા મળવાનો છે। તો તાલુકા પંચાયતની કુલ 6 બેઠકો પર મતદાન થશે। 28 જુલાઈના રોજ સવારથી મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ખાલી પડેલી કુલ 15 બેઠકો પર આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। તો રાજ્યભરની પંચાયત બેઠકો માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ મનપાની પેટા ચૂંટણી પણ સૌ કોઈની નજર છે તે ટકેલી છે। 15 બેઠકોના ભાવિનો 28 જુલાઈના રોજ ફેસલો થશે। તો કઈ જે કુલ બેઠકો છે તેના પર વાત કરીએ તો તાલુકા પંચાયતમાં કુલ 6 બેઠકો છે, જેમાં હળવદ, પોશીના, સંતલપુર છે તેમાં ધારી, નેત્રંગ, કાંકરેજ તાલુકા પંચાયત છે તેમાં પણ ચૂંટણી છે તે યોજાવાની છે। આ તમામ જે બેઠકો છે તેમાં ચૂંટણીને લઈ અત્યારથી જ ધમધમાટ છે તે તેજ થઈ ચૂક્યો છે। મતદાનની પ્રક્રિયા છે તે પણ હાલમાં ચાલી રહી છે। તો રાજ્યભરની પંચાયત બેઠકો માટે આજે રાજકીય જંગ છે તે જામવાનો। ક્યાં મતદાન યોજાવાનું છે તો દેવગઢ બારૈયા નગરપાલિકામાં એક બેઠક પર, વિસનગર નગરપાલિકામાં પણ એક બેઠક પર મતદાન છે તે થવાનું છે। આણંદ જિલ્લા પંચાયતમાં એક બેઠક પર જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે તેમાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સાથે મહત્વની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકાની કે જ્યાં એક બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે।